ચલો, સો આપણે લાસ્ટ લેક્ચર એટલે કે આની પહેલાના લેક્ચરમાં આપણે શું ભણ્યા? એક ઇક્વેશન ભણી ગયા. કયું ઇક્વેશન ભણી ગયા? કઈ ઇક્વેશન ભણી ગયા? એફ બરાબર નહીં એફ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ આર. જોયું ને? એફ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ આર. જો તો છે ને, એટલે ડેલ આર મેઇન ઇક્વેશન શું છે? માઇનસ ડેલ યુ બાય ડેલ આર છે. હવે જો આ છે ને એને હું છે ને પેલા ઇલેક્ટ્રોસ્ટેટિક સાથે એક સરખાવી દઉં. ત્યાં છે ને એક શું આવે? ત્યાં ઈ બરાબર શું આવે? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ શું આવે? ઈ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ અથવા ડેલ આર. એ મેઇન ઇક્વેશન આ આવે. હવે જો આ છે ને, આમાં હું છે ને અહીંયા શું છે? જો અહીંયા ઉર્જા છે, આ ફોર્સ છે. મારે આ બનાવવું છે, આ ઇક્વેશન એક્ઝેક્ટ આ છે. જોજો આ જે છે ને એ આ જ છે. દેખાઈ આવે છે તમને? બંને બાજુ કોને વડે ગુણી નાખે? ક્યુ વડે ગુણી નાખે. ઓકે, આ શું આપે? ફોર્સ એફ બરાબર ક્યુ ઈ. એફ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ આર. આ કેમ બને ડેલ યુ બાય ડેલ આર? જે વર્ક હોય એ શું મળ્યું? કે ક્યુ 0/r. હા, અને ઓલું શું હોય? કે ક્યુ બાય આર. પોટેન્શિયલ કોના વડે મળે? સોર્સ ચાર્જ વડે. અને એની સાથે Q0 જેના ઉપર વર્ક કરીએ એટલે કે જેને ટેસ્ટ કરીએ છીએ એને ગુણી નાખવું તો શું મળી જાય? પોટેન્શિયલ એનર્જી મળી જાય. બરાબર છે ને? એનું ઈ જ તે. એટલે તમે વિચારો કે વૈજ્ઞાનિકે કેટલું મોટું કામ કરી દીધું છે આ વસ્તુમાં. આના વડે કેટલું મોટું કામ થાય. કેપેસિટર બને, કેપેસિટરમાં સ્ટોર ઉર્જા ને બધું અહીંથી જ શરૂ થાય. બરાબર, બહુ મોટું કામ થઈ ગયું છે. એફ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ આર. પૂછી નાખો ને. હવે સંબંધ સ્થાપી દીધો મેં. હવે છે ને આપણે પોટેન્શિયલ એનર્જી આપણને ખબર છે યુની વેલ્યુ, અને ધેન ફાઇન્ડ ફોર્સ એટ 1,1,1. ફોર્સ શોધવું છે 1,1 પોઈન્ટ. તો શું કરવાનું આપણે? જો પહેલી આપણે શરૂઆત કરીએ છીએ કે આ ડેલ યુ બાય ડેલ આર છે ને, એમાં આગળ અહીંયા આર કેપ આવે, એક સદિશ રાશિ છે આ. એટલે તો એને આપણે કયું ઇક્વેશન લખતા હતા પછી? માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. ત્રણેય દિશામાં લાગે ને? હવે આ જે છે આ એને હું બધામાં વેલ્યુમાં મૂકી દઈશ. અને આ ડેલ શું છે? આ વિકલન ડેલ શું છે? આ ડેલ જે છે ડી બાય ડીએક્સ નથી, ડેલ બાય ડેલ એક્સ છે. એ શું છે ખબર છે? ડેલ બાય ડેલ એક્સ ને આ જે ડેલ બાય ડેલ હોય એ શું હોય ખબર? કે એને જે આપણે જેનું વિકલન કરવા જઈ રહ્યા છીએ એનું વિકલન કરે અને બીજા બધાને શું કરી નાખે? કોન્સ્ટન્ટ કરી નાખે. બીજા બધાને શું લઈ લે? બહાર લઈ લે. તું બહાર વયો જા, મારાને જ વિકલન કરવાનું છે, તમે બધા બહાર વયા છો. તો શું થશે ખબર? આમાં વાય ઝેડ ક્યાં વયા જશે? વાય ઝેડ વયા જશે 12, અને આનું વિકલન કરી નાખશું. પછી આમાં કયો વયો જશે? એક્સ ઝેડ વયા જશે અને વાયનું વિકલન થશે. ઓકે, આ છે વસ્તુ ડેલ બાય ડેલ એક્સ. આગળ જગ્યા છોડેલી હોય નથી છોડેલી. તો
શું થશે આનું? તો હું વિકલન કરીશ તો છેલ્લે મને અહીંયા મળશે, જો ડેલ બાય ડેલ એક્સનું શું થાય? 1 થાય, બરાબર. અને વાય ઝેડ એકલો વધશે, વધતા અહીંયા વાયનું વિકલન થાય તો એક્સ ઝેડ વધશે. અહીંયા પાછું હારવાર શું લખતું જવાનું? સદીશ મૂકતા જવાના ને, ભૂલવાનું નહીં. અને અહીંયા શું કરવાનું? પ્લસ એક્સ વાય થશે આવું. હવે જો આમાં 1,1,1 મૂકું, શું મૂકું? 1,1,1 તો શું મળે છેલ્લે? -1 i કે પ્લસ 1 j કે પ્લસ 1 k. હવે ડાયરેક્ટ આ થશે નહીં, એનું શું કરવાનું? આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ, f મેગ્નિટ્યુડ બરાબર શું થાય? √3 1² + 1² + 1², એટલે હા એ ઓપરેટર છે, એવો એ મેથ્સમાં આવે, એક ઓપરેટર છે, એને જો આ ડેલ્ટા વડે દર્શાવાય, ડેલ્ટા, ખાલી ડેલ્ટા. મેથ્સમાં આખવાનું યુનિટ આવે, પણ તમારે ખાલી શું યાદ રાખવાનું છે? ઓપરેટર છે કે એ પોતાના જે હોય ને ઘટક એનું જ વિકલન કરે ને બીજા બધાને પાર મોકલી દે, કોન્સ્ટન્ટ કરે, અને બીજા બધાને ખાલી જે એના પોતાના હોય એનું જ વિકલન કરે. કોનું? ખાલી x નું વિકલન કર્યું છે ને ઓલા બે 12 હોય. અને અહીંયા શું થાય? y z કોન્સ્ટન્ટ બધામાં, અહીંયા x z કોન્સ્ટન્ટ. હા, એટલે કોન્સ્ટન્ટ બહાર આવી જાય ને જે હોય એની વિકલન થઈ જાય, 1 થઈ જાય. આ ડેલ્ટા ઓપરેટર. ઓકે, u બરાબર એક્સ વાય આઈ કે પ્લસ વાય ઝેડ કે આ છે જેનું કરવાનું છે, બરાબર. એની જ પ્રોસેસ કરશું. f બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ. તો આખા u ને મૂકી દઈશ, મૂકી દેવાનું ને. બરાબર. પછી શું કરવાનું? ડેલ બાય પછી આ યુ ની વેલ્યુ મૂકી દેવાની. હે મૂકવાની. શું અહીંયા જો પેલા ઈ જો આ શું છે? આવે કોઈ દી યુમાં? ક્વેશ્ચન ખોટો છે, ક્વેશ્ચન ખોટો છે. એટલે હું તમને ઈ જોવા કહું છું, તમે ભૂલ ક્યાં કરો છો? પોટેન્શિયલ એનર્જી શું હોય? સ્કેલર ક્વોન્ટિટી છે ને આઈ જે નો આવે ને, એટલે આ ક્વેશ્ચન ઇનકમ્પ્લીટ છે, એટલે કે ખોટો છે. નીચે ઓપ્શન આપેલા છે નન ઓફ ધીસ, અને તમે ડાયરેક્ટ ગણી નાખો. ના ના, એ ડેલ્ટા યુ રાખવાનું, બરાબર? ડેલ્ટા યુ બસ. હવે કોઈ દિવસ શું આવે? આ જે છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, તો અહીંયા ભૂલ છે પ્રશ્નમાં, બરાબર. આ આવશે નહીં. જો આ ન હોય તો ઓપ્શન કે આ ન હોય તો સાચું પડે, બરાબર. હવે કરીએ કે જો એક્સ વાય પ્લસ વાય ઝેડ, હવે શું કરવાનું? માઇનસ ડેલ બાય ડેલ એક્સ, પછી આખી ઇક્વેશન લખી નાખો, એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ થશે. પછી શું કરવાનું? વત્તા ડેલ બાય ડેલ વાય એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ વત્તા ડેલ બાય ડેલ ઝેડ એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ. બરાબર છે. હવે જો આને કરતા શીખવાડું, જો આમાં શું થશે ખબર?
માત્ર યાદ રાખજો, માત્ર જે એક્સ વાળું કોમ્પોનન્ટ હોય ને, જો અહીંયા એક્સ નથી આવતો બરોબર, એ 0 થઈ જાય. એ શું થઈ જાય? 0 થઈ જાય. એક્સ વાળું કોમ્પોનન્ટ જ્યાં ન આવે 1 થવું જોઈએ. હવે બંને અચળ આવે, બંને અચળ તો એનું વિકલન કરવા જાય તો શું થઈ જાય? 0 થઈ જાય. જેમ કે આપણે 5x નું વિકલન કરવા જઈએ તો આમાં આપણને 5 મળે બરોબર, પણ ખાલી 5 જ હોય, 5 નું વિકલન કરવા જાય તો એ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે માત્ર અહીંયા જ્યાં જ્યાં આ ઓપરેટર ડેલ બાય ડેલ વાય છે તો વાય વાળા ઘટક હોય એના જ તે વેલ્યુ મળશે, બીજા બધાના 0 થઈ જશે. માઇનસ આ 0 એટલે y પ્લસ ઝેડ બરાબર છે. પછી અહીંયા વત્તા અહીંયા શું થશે? x પ્લસ ઝેડ પ્લસ ઝેડ. આ x ઝેડ 0 થઈ જશે, સોરી x પ્લસ વાય, ના ના x પ્લસ ઝેડ હતા ને, y નું વિકલન કરવાનું માત્ર. હા, તો y વાળા 1 થઈ ગયા અને જેની સાથે હોય એ અચળ રહે. ડેલ બાય ડેલ વાય ઇન્ટુ એક્સ વાય કરીએ, એક્સ બાર આવી જાય, વાય નું વિકલન કરીએ 1 થઈ જાય. એ તો અહીંયા મેં કર્યું, તો સમજાવતા હતા. તો શું અહીંયા એ જ કરું છું, એક્સ નું એમ નામ એ અચળ, જો એ શું કર્યું છે મેં, ડેલ બાય ડેલ વાય ઇન્ટુ એક્સ વાય છે, તો આમાં શું થાય? એક્સ બાર આવી જાય, ડેલ બાય ડેલ વાય ઇન્ટુ વાય થાય તો શું વધે? એક્સ. પછી વાય ઝેડ છે તો વાય નું વિકલન 1 અને ઝેડ વધે બરોબર, બાર આવી ગયો હોય તો અચળ થાય ને, અચળ તો થાય જ. હા, એ પણ વાય અહીંયા એ તો એક્સ છે, અહીંયા એક્સ નહોતો એટલે અહીંયા વાય છે તો વાય અહીંયા છે, અહીંયા આમાં આ 0 થાય. હા હા, ઓપરેટર જે હોય, ઓપરેટર વાય વાળો છે તો ઓપરેટર વાય અંદર વાય હોય તો એનું જ વિકલન થાય, બીજા જો અહીંયા છે જ નહીં વાય. હવે અહીંયા કરીએ, જે કેપ થઈ ગયું, હવે અહીંયા કરીએ, આ 0 થઈ જશે કેમ કે અહીંયા ઝેડ છે જ નહીં, આ ઓપરેટર ઝેડ વાળો છે તો શું આવશે? વાય પ્લસ એક્સ કે ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા રાખવાનું બરોબર. હવે બધામાં શું મૂકવાનું આપણે? 1 1 1 માઇનસ 2 આઈ કે પ્લસ 2 જે કે પ્લસ 2 કે થશે. બધાનો 1 1 મૂકું, વેલ્યુ બધામાં 1 1 આપેલી છે. હવે હે હા, એ તું મોબાઈલ નહીં વાપરતો હવે. શું બબ્બે નથી આપેલું? એક જ આપ્યું છે. કેટલા આપ્યા છે? હે તો આ શું થશે? આનું આપણે મેગ્નિટ્યુડ કરવાનું તો 4 વત્તા 4 વત્તા 4 શું થશે? 12 આટલા ન્યૂટન ફોર્સ લાગશે. હે એટલે ટૂંકમાં નિયમ 2 નથી, એક જ નિયમ છે. જે ઓપરેટર છે એક્સ વાળો ઓપરેટર છે તો ફંક્શનમાં જોવાનું એક્સ વાળું છે, કોઈ ન હોય તો એ 0 થઈ જાય કેમ કે એ અચળ જ કહેવાય એના માટે બરોબર. એક્સનું એક્સ સાપેક્ષ જ થાય, વાયનું વાય સાપેક્ષ જ થાય અને ઝેડનું ઝેડ સાપેક્ષ જ થાય, બીજા 0 થઈ જાય. અને જો અંદર છે તો અચળ છે ને બહાર લઈ લઈએ અને ઓલાનું વિકલન કરવું પડે બરોબર. ચાલો, u બરાબર ઇઝ ધીસ, ધેન ફાઇન્ડ
x where object is equilibrium. ચલો હવે જો માત્ર અહીંયા x ઓપરેટર છે, તમારે x ઓપરેટર લગાડવાનો આનો f જો ઇક્વિલિબ્રિયમ થાય ત્યારે ફોર્સ કેવું લાગતું હોય? 0 થઈ જાય. ઓબ્જેક્ટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, બધી બાજુથી કેવું લાગતું હોય? 0 થઈ જાય. સો માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર 0. માઇનસ ડેલ બાય ડેલ એક્સ, આ આખી ક્વોન્ટિટી લઈ લઈશ, એને એક્સ રેસ ટુ 7 ને ઉપર લઈ લઉં તો એક્સ રેસ ટુ -7 ઓછા b રેસ ટુ x રેસ ટુ -3 હશે. ઓકે, હવે જો આનું વિકલન કરશું તો પહેલા આની સાથે આપણે કરીએ. આ અચળ છે, જો અહીંયા લખ્યું છે a and b આર કોન્સ્ટન્ટ, તો a બાર આવી જશે બરોબર. અને આનું વિકલન થાય તો એ -7 આગળ આવે તો +7 થઈ જશે, અહીંયા +7. ઓકે, અને એક ઘાત ઘટે એટલે x રેસ ટુ -8. અને અહીંયા આગળ શું લખવાનું? i કે ઓકે. પછી ન લખીએ ચાલે, વાંધો નહીં. તો હવે પાછું આનું વિકલન કરશું તો -b આ ઉપર આવે તો અહીંયા +3 થઈ જશે અને x રેસ ટુ -4. આ તમારો આન્સર બરાબર છે. હવે આમાં ઉભો 0 કરીએ ને, x ની વેલ્યુ શોધવાની છે કે જ્યાં એ મોમેન્ટરી 0 થઈ જાય, સોરી ઇક્વિલિબ્રિયમમાં આવી જાય, મોમેન્ટરી નહીં, ઇક્વિલિબ્રિયમમાં આવી જાય. તો આ જે છે એમાં x ને કરતા બનાવવો છે. હવે આ બાજુ 0 ની આ સાઈડ આ બધાને લઈ જઈએ તો 7a x રેસ ટુ -8 બરાબર -3b x રેસ ટુ -4 થશે. આવું 7a ના છેદમાં 3b બરાબર x રેસ ટુ 4 થાય ને. થાય કે નહીં? કેમ? છે રકમમાં ભૂલ? હે x ની 8 ઘાત છે તો ભૂલ છે. ક્વેશ્ચન આપણે તો આપણો આમાં આન્સર આવ્યો આ સાચો છે બરાબર. તમે થોડોક ડિફરન્ટ કરી નાખ્યો ક્વેશ્ચન. હવે x નો વર્ક કરીએ કે x ની 4 ઘાત અહીંયા x બરાબર 7a ના છેદમાં 3b રેસ ટુ 1/4 થઈ જાય ને. આ તમારો આન્સર x ની વેલ્યુ. આ જે સ્થાન હશે ત્યાં એ પોતે એના ઉપર કેવું લાગતું હશે ફોર્સ? એના ઉપર ફોર્સ કેવું લાગતું? સમાન લાગતું, 0 થઈ જાય બરાબર. ચલો the potential energy u of x of particle moving along x axis is given by is this. Find equilibrium position of particle. હવે આમાં શું કરશું આપણે? ઇન ઇચ પ્રોસેસ કે f બરાબર -del u by del x બરાબર 0. સો -del b del by del x ax - b x રેસ નો સ્ક્વેર બરાબર 0 બરાબર. માઇનસ આનું વિકલન શું થાય? a આનું વિકલન શું થાય? અને એ જ રહે ને. અને આમાં શું થઈ જશે? આગળ આવશે -2b x બરાબર 0. હવે આને કરતા બનાવવું છે તો માઇનસ એ એવડી બાજુ જોઈએ, -2b x બરાબર a, x બરાબર -a ના છેદમાં 2b. આ જે છે સ્થાન ત્યાં શું થઈ જશે? અને ઉપર લાગતું હોય છે ઇક્વિલિબ્રિયમ પોઝિશન. શું?
અહીંયા પ્લસ થઈ જશે. ઓકે, તો પ્લસમાં આવશે આન્સર. ઓકે, ચલો આગળ વધીએ. ચલો, the potential energy of an object of mass m moving in xy plane in conservative field is given by is this, where x and y is position coordinates of the object. Find magnitude of acceleration. acceleration શોધવાનું છે. પહેલા આપણે ફોર્સ શોધશું. ફોર્સ શોધ્યા બાદ આપણે ઓકે, ફોર્સ બરાબર શું છે? માઇનસ ડેલ યુ બાય ડેલ આર છે ને. તો માઇનસ ડેલ થશે આવું. હવે આમાં શું થશે? આ જે છે એ મને વેલ્યુ આપશે. આ શું થઈ જશે? 0. તો માઇનસ અહીંયા એ આઈ કેપ, પછી અહીંયા બી છે કેપ, કેમ કે આ 0 થઈ જશે અહીંયા. હવે આપણે આમાં વેલ્યુ શોધવી છે. તો વેલ્યુ શોધવી હોય તો એફ બરાબર મેગ્નિટ્યુડ એનું તો શું થાય? √a² પ્લસ b². હવે જે આ જે છે મારે એક્સેલરેશન શોધો તો એમ એ બરાબર √a² પ્લસ b². તો શું થશે? એ બરાબર √a² પ્લસ b² બાય એમ. આ તમારું એક્સેલરેશન મળી જાય. ઓકે, આગળ વધીએ. ચलिए આગળ વધતે. જોરદાર. ये सभी का बाप है वर्क एनर्जी थ्योरम. હવે આપણે વર્ક એનર્જી થિયરમમાં થોડોક હું પાણી પી લઉં, કેમ કે આમાં બહુ ઉર્જાની જરૂર પડશે. ના પાણી પી લઉં. ચલો, હવે વર્ક એનર્જી થિયરમ એક બાપ, બધાનો બાપ છે. અને મેં એમાં શું કીધું હતું કે બધી જગ્યાએ લાગુ પડે, કોઈ પણ જગ્યાએ હોય. એટલે તમે કોઈ પણ ફોર્સ લગાડતા હો ત્યાં બધામાં લાગુ પડે. હવે હું અહીંયા બે વર્ક લઉં છું, બે ફોર્સ લઉં છું, કન્ઝર્વેટિવ અને નોન કન્ઝર્વેટિવ. વડે થતું વર્ક બરાબર ડેલ્ટા કે. CF ને CNF લખો છો, NCF બરાબર છે, ટૂંકમાં લખું છું CF અને NCF બરાબર ડેલ્ટા કે. આવું થાય બરાબર. આ બે વર્ક છે, એના વડે મળતું વર્ક એટલે એના વડે થતું ટોટલ એ બરાબર ડેલ્ટા કે થાય. એ વર્ક એનર્જી થિયરમ કે છે. હવે કેસ 1 છે. કેસ 1 કે કેસ 1 શું કહે છે કે અહીંયા હું નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે એના વડે થતું વર્ક અહીંયા 0 છે. ઇફ નોન કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક શું હોય? 0. ઇફ જો એટલે કે ઘણી જગ્યાએ હોય એવું કે જ્યાં નોન કન્ઝર્વેટિવ વડે વર્ક ન થતું, કોને વડે થતું હોય? કન્ઝર્વેટિવ વડે વર્ક થતું હોય. એવું થતું હોય ઘણી જગ્યાએ. જો આવું થતું હોય તો શું થાય? કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક બરાબર ડેલ્ટા કે. હવે મેં કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક બરાબર શું લખાયું હતું?
આ લખાયું હતું ને? આ કોણ છે ખબર? આ મમ્મી છે. કોણ છે? મમ્મી છે. આ બાપ છે, મમ્મી છે. હવે આ મમ્મી છે ઈ આ અહીંયા નેગેટિવ હોય તો આને નેગેટિવ આપે તો વાંધો નહીં ને, કે વાંધો ન પડે ને કાંઈ. બરાબરની નિશાનીમાં હોય આ નેગેટિવ, હા આપી શકે ને, નેગેટિવ આપી દે બરાબર. તો હું અહીંયા મૂકી દઈશ માઇનસ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા કે. હાય આ ડેલ્ટા કે મસ્ત જગ્યા મૂકી લઈશ. આ બાપ અને મમ્મી માં જગ્યા વધારે મૂકીશ. ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ બરાબર શું થાય? 0 થાય. આ જે છે ડેલ્ટા કે એને હું લખી શકું ફાઇનલ પ્લસ ઇનિશિયલ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અને આને લખી શકું ફાઇનલ માઇનસ ઇનિશિયલ. લખી શકાય ને? તો આ બાજુ કોણ વયો જાય? ઇનિશિયલ. આ બાજુ ફાઇનલ રહી જાય. અથવા તો અહીંયા ઇનિશિયલ રાખવું, આમે ફાઇનલ રાખો, કંઈ પણ કરી શકું. તો કે ઇનિશિયલ વત્તા યુ ઇનિશિયલ બરાબર કે એફ વત્તા યુ એફ. આ જે છે શું કહેવામાં આવે છે કે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનો સરવાળો કેવો મળે છે? અચળ મળે છે. બરોબર છે. આ જે છે એ શું છે? આને કયો થિયરમ કહેવાય? હે કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. બરાબર. કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. આ મિકેનિકલ એનર્જીમાં, પરંતુ આ જે ઉત્પન્ન થયો કેમાંથી ઉત્પન્ન થયો? મમ્મી પપ્પામાંથી. બરોબર છે. તો આ જે છે ઓલવેઝ નોટ ટ્રુ, અથવા તો ઓલવેઝ નોટ એપ્લાય. બધા કિસ્સામાં આપણે એપ્લાય કરી શકીએ નહીં. નોટ વેલિડ, ઓલવેઝ નોટ વેલિડ. પરંતુ આ જે છે બાપ, સબકા બાપ, એ બધે એપ્લાય થઈ શકે, બધે એપ્લાય શકે. તો આ છોકરાને પેદા હું કામ કર્યો એને? બરોબર છે. આ છોકરાને પેદા કરવાનું કારણ શું હતું? અમુક ક્વેશ્ચન એવા આવશે કે જ્યાં એ ક્વેશ્ચનને સેલા કરવા માટે આનો ઉપયોગ થશે, કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. બાકી આમાં કાંઈ છે નહીં. આ છોકરો છે હજી નીકળો છે ભાઈ, હજી આ નીકળો છે. બરોબર. પરંતુ આ જે છે એ શું છે? ઓલવેઝ ટ્રુ. મમ્મી પપ્પા હંમેશા બાદશાહની જેમ ઉપર જ રહેશે. બરોબર. તમે ગમે એ કિસ્સામાં જાઓ, ગમે એ જગ્યાએ કિસ્સા લગાડવો હોય, તો કોઈ પણ કિસ્સો હોય, ક્વેશ્ચન આગળ કરશું, ગમે એ કિસ્સામાં આ બધે લગાડશું ને બધે આપણે ઉપયોગ કરી શકીએ. પરંતુ મા બાપે છોકરો ઉત્પન્ન કર્યા, એમાંથી એક ઉત્પન્ન કર્યો, એ મેં વાત કરી, એ શેના માટે ઉત્પન્ન કર્યો? કે અમુક જે છે એ કામ પોતે કરી લે. ભાઈ તું એટલું કામ કરી નાખશે, સહેલું કરાવી નાખશે. હવે મમ્મી પપ્પા બહુ બીજી છે તો શું કરે? છોકરાને કામમાં લગાડી દીધો. ભાઈ તું કામ કરતો, આ કામ કરશે. કે જ્યાં નોન કન્ઝર્વેટિવ ફોર્સ શું હોય? 0, ત્યાં આ છોકરો વર્ક કરશે. કે ને આ તારી ઓલા ખબર પપ્પા હોય, એની મિલકત હોય, તો આટલો મુકેશ અંબાણી કે તું આટલું કામ કર, તારો આ ભાગ, અને અનિલ અંબાણી આટલું કામ કરે. એ વાત અલગ છે. મુકેશ અંબાણી વધારે કામ કરે, અનિલ અંબાણી દેવા હોય, વાત અલગ છે. પરંતુ બે એકબીજાનું વર્ક ડિવાઈડ કરી દે. કોણ? ધીરુભાઈ અંબાણી. પરંતુ ધીરો અંબાણી છે, ઈદ બાપ. બરોબર. હવે આપણે આગળ વધીએ. જો હવે આપણે કોનો બીજો છોકરા વધારે એનો ઉપયોગ નથી થતો, એટલે આને અનિલ અંબાણી રાખી. બરોબર. આનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે.
ચલો હવે બીજામાં શું થાય છે ખબર, કે કોઈ જગ્યાએ છે ને ગતિ ઉર્જા છે ને કેવું આવે, અચળ આવે, અચળ ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ હોય, બરાબર છે. તો W કન્ઝર્વેટિવ ફોર્સ, W નોન કન્ઝર્વેટિવ ફોર્સ બરાબર શું થાય, આ જે છે એ કોન્સ્ટન્ટ છે તો એનું ડેલ્ટા કે શું મળે, 0 મળે, બરાબર. સો કન્ઝર્વેટિવ ફોર્સ બરાબર માઇનસ નોન કન્ઝર્વેટિવ ફોર્સ, આટલું થયું, બરાબર. હવે અહીંયા શું મૂકીશ હું, અહીંયા વેલ્યુ કોને મૂકીશ, માઇનસ ડેલ્ટા યુ. કયા, આ કોણ છે, મમ્મી, મમ્મી હેલ્પ કરે ને તો જ છોકરો આવે, બરાબર. થશે આવું કે નહીં થાય, નોન કન્ઝર્વેટિવ ફોર્સ આવશે માઇનસ ડેલ્ટા યુ, બરાબર. તો માઇનસ ડેલ્ટા યુ, તો નોન કન્ઝર્વેટિવ ફોર્સ બરાબર શું થશે, હવે જો આ કાક લગાવ્યું એ તમે કહેશો કે તમે તો ના પાડતા હતા કે નોન કન્ઝર્વેટિવ વર્ક કોઈ દિવસ ડેલ્ટા યુ એના બરાબર ડેલ્ટા યુ આવે નહીં, બરાબર છે. અહીંયા તો આવી ગયું, પરંતુ હું તમને કહીશ કે જ્યારે કે કોન્સ્ટન્ટ હોય ને ત્યારે જ લાગુ પડશે, ઓલવેઝ ટ્રુ હોય નહીં. મમ્મી મમ્મી જ રહે, છોકરા ને મમ્મી બની ન, બરાબર છે. એમ બાપાઈ ન બની શકે, બે ઉપર જ હોદ્દા ઉપર હોય. તો આ જે છે એ શું છે, નકલી. અમુક ઉપયોગ કરી લેશું આનો, બરાબર હે. હા, ઉર્જા કોન્સ્ટન્ટ રહેશે, ગતિ ઉર્જા, ત્યારે આપણે આનો ઉપયોગ કરી લેશું. ઓકે, ચલો એક વસ્તુ શીખવાડી દો આની ઉપરથી. પછી હા એવું જો આ શું છે, આ શું છે, આ કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. અને આ હમ શું છે, નોન કન્ઝર્વેટિવ ફોર્સ. હમ શું છે, નોન કન્ઝર્વેટિવ ફોર્સ, એનસી, બરાબર. અને અહીંયા ડબલ્યુ આવશે, વડે થતું વર્ક આવશે ને. જો જહાં કમ વહાં હમ નહીં, બરાબર. જહાં હમ વહાં કમ નહીં, એટલે કે જ્યાં નોન કન્ઝર્વેટિવ ફોર્સ વડે વર્ક થતું હોય ત્યાં કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી આવશે, વેલિડ નથી. ક્યાં આપણે જોઈ ગયા, અહીંયા જોઈ ગયા. જો નોન કન્ઝર્વેટિવ ફોર્સ 0, ધેન કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી કેસ 1, બરાબર. અને જ્યાં હમ એટલે જ્યાં કોણ, નોન કન્ઝર્વેટિવ ફોર્સ, ત્યાં કોણ નહીં, કમ નહીં, ડેલ્ટા કે નથી. જોઈ લો અહીંયા છે, નથી, નથી ને. એટલે કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી અહીંયા છે નહીં, નથી ને. એટલે જહાં કમ વહાં હમ નહીં,
जहां हम वहां कम नहीं, हम किसी से कम नहीं। जवाब पूરું થઈ ગયું, ચલો પૂરું। થેન્ક યુ વેરી મચ।